શ્રાવણ માસ શરૂ થતાં જ શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા. મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો. ઓમ નમઃ શિવાયના નાદ સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઝરમર ઝરમર વરસાદ વચ્ચે શરૂઆત થઈ છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા મંદિરની જે 600 વર્ષ જૂનું મંદિર છે અને એમાં 150 વર્ષ જૂનો ઘી સંગ્રહ કરેલ છે, જેની શું લોકવાયકા છે એ જાણીશું. ખેડા તાલુકાના ધોળકા હાઈવે પર રઠુ ગામ આવેલું છે, જેને યાત્રાધામ રઠુ તરીકે જાણીતું છે. આ યાત્રાધામ રઠુમાં આવેલું શ્રી કામનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ સંવત 1445માં રઠુ ગામના લેવા પટેલ દ્વારા 900 ચાંદીના સિક્કા ખર્ચ કરી તથા 15 સિક્કા બારોટને આપી નોંધ કરાયેલ છે, જે આજે પણ મોજૂદ છે. સંવત 1445 થી 2080 ચાલે છે, જે 655 વર્ષ પૂરા થાય છે. જ્યોતિ સ્વરૂપે આવેલ મહાદેવને દીપ પેટે દરરોજ 7 થી 8 કિલો ઘીનો વપરાશ થાય છે. છેલ્લા 24 વર્ષથી આજ દિન સુધી શ્રાવણ અધિક માસમાં હોમાત્મક જપાત્મક યજ્ઞમાં 5000 કિલો ઘીનો વપરાશ થાય છે. છેલ્લા 24 વર્ષમાં 6000 મણ ઘીનો વપરાશ થયેલ છે અને 700 વર્ષથી અખંડ જ્યોતમાં દૈનિક 4 કિલો ઘીના વપરાશ પ્રમાણે આજ દિન સુધી 63000 મણ ઘીનો વપરાશ થઈ ગયેલ છે. હવે ચાલુ વર્ષે 2024થી કારતક સુદ પૂનમ દિવાળીથી અખંડ યજ્ઞ ચાલુ છે, જેમાં દૈનિક 3 મણ ઘીનો વપરાશ થાય છે અને 3 મણ ઉપરાંત ઘીની આવક થાય છે. આ બધું જ ઘી મહાદેવ મંદિરમાં દીવા સ્વરૂપે આવેલ હોય. દરેક પ્રકારના રોગોની મુક્તિ માટે ઘીના દીવાની માનતા રાખવામાં આવે છે. આ રૂમની અંદર જે આપણને દેખાઈ રહ્યું છે, માટીના ઘડાની અંદર જે સંગ્રહ થયેલું ઘી છે, એ લગભગ અંદાજિત 150 વર્ષ જૂનું છે. લોકો પોતાના સ્વાસ્થ્ય માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અનેક પ્રકારની કામનાથ મહાદેવ આગળ માનતા હોય છે. ત્યાંના ટ્રસ્ટી અને પૂજારીએ એવું કહેવું છે કે આ ઘી લગભગ 150 વર્ષ જૂનું સંગ્રહ થયેલું ઘી છે, જે માટીના ઘડામાં સંગ્રહ કરીને રાખેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા તેના બદલામાં ઘીના દીવા પેટે મહાદેવને ધરાવવામાં આવે છે. કાકા, આપનું શુભ નામ શું છે? વેનુભાઈ. કેટલા ટાઈમથી મંદિરમાં સેવા કરો છો? 5 વર્ષથી જોવા. અચ્છા, અહીંયા જે મહાદેવના મંદિરની અંદર આ ઘીની ગોળીઓ દેખાય છે, એ બાબતે આપ શું કહેવા માગો છો? આ ઘીની ગોળીઓ વર્ષો પુરાણી છે અને આ ઘી અખંડ જ્યોત માટે લોકો માનતાનું એમને માનતાઓ માની જાય અને એમની માનતાનું કામ સફળ થાય એટલે આ ઘીને અહીં આગળ દીવામાં પૂરી થતા આ બધો જે ઘીનો સ્ટોક થયો છે એ અમે આમાં મટકામાં સ્ટોર કરીએ. આ ઘીનો મહિમા એટલો છે કે આ ઘી અખંડ જ્યોત અને હવન સિવાય કોઈ યુઝ થતો નહીં. અને આ ઘીનો મહિમા અમે શું કે ઘી બગડતું નહીં. ઘીની અંદર કઈ દુર્ગંધ કીડી મકોડી કાંઈ કશું જોવા મળતું નહીં. વર્ષો પુરાણું ઘી છે અને ઘીના અત્યારે હાલની તારીખમાં આ ચારે ભંડારની અંદર જઈને લગભગ 1200-1300 ગોળી અત્યારે ઘી હાલ જમા પડ્યું છે. અને આ ઘીનો મહિમા યુઝ હવન અને અખંડ જ્યોતમાં જ વપરાય છે.